महाराज की कुंभाराम महाराज की शंभुराम महाराज की जीतू बाबा पुनी साहेब सुखदेव जी महाराज की अपने अपने गुरुदेव की सत्य सनातन धर्म की कृष्ण कन्हैया लाल। હવે આપણે વાણી ખૂબ બોલ્યા, થોડો બધાનો ભાવ સત્સંગ લઈએ. હવે વાણી બધીમાં સાર ભર્યો છે. વાણી હમણાં બોલ્યા મારા ગુરુભાઈ મહારાજ, સુણો અદ્વૈત અરજ અમારી, અદ્વૈત અરજ કે એક અરજ, દ્વૈત એટલે બે થાય, અદ્વૈત આ એક અરજ અમારી. દાસોનો દાસ કહે છે પોકારી. જો સંતો કેવા થઈ ગયા, આપણે વાણી સાંભળી ને તો એવું થાય કે ના કેવું ભજન હશે, દાસના દાસ થઈ હાવ ઝીણા, કેટલું જ્ઞાન હશે એમ. વાણી આપણે જોઈ છે તોય આવું ભજનની તાકાત કે એનાથી આવા આ બધું મટી જાય છે. ભજન કરવાથી હું અને મારું મોટ પણ બધું છે ને મટી જાય. ઘણી વાર નથી કહેતા હોતા કે સંતો ભજન કરે ને એટલે કામ ક્રોધ લોભ મોહ અભિમાન આ પાંચે આ બધું છે ને મટી જાય. શેનાથી આ ભજન થાય? કયું ભજન? તો આપણને સંતો આપે છે. આ ગુરુ મહારાજ આપણને કુંભારામ બાપુ વાણી દ્વારા અને બધા સમજાવે, અને રવિ સાહેબ ખીમ સાહેબ ને બધા અનેક સંતોની વાણી દીધી. રામદેવ પીરે કીધું છે વાણીમાં, કીધું છે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ ભેદ વગર મુક્તિ નહીં થાય. અગમ એટલે આપણી અંદર છે આત્મા, એની કોઈને ગમ નથી. આત્મા છે ને અગમ છે, એને ઓળખો, આત્માને ઓળખી હરજી દેહ ભાવને મટાડો, અને પછી મંડળાને બધી વૈરાગી ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો આમ કીધું છે. તો એને ઓળખવો કેમ? એનો રસ્તો સંતો બતાવે. એના માટે આ ધ્યાન, ધ્યાન સિવાય જ્ઞાન ન થાય. ધ્યાન વગર થતું નથી. ધ્યાનથી ધણીને ઓળખ્યા એમ કે તો ધ્યાન શિવજી ધ્યાન ધરતા ને, આપણે ખબર શિવજી ધ્યાન કરતા, તો ઈ ધ્યાન કરતા આપણે તો પણ બકુભા બાપુએ વાત કરી આખી, આપણે લંબાવી નથી ઘણી, પણ કીધું ને એમાં કે એ ધ્યાન ધરતા પાર્વતીજીને ખબર નથી. 3 જન્મ થઈ ગયા તો એને નથી ખબર કે આ શિવજી કેનું ધ્યાન ધરે. નારદજી મળ્યા, નારદજીએ પૂછ્યું કે માતાજી આ તમે હજી 3 અવતાર થઈ ગયા, શિવજી તો એક ના એક છે, તમે પૂછો. પછી પૂછા કરી. ઓહ, એ તો કે હું ચોથા લોકનું આનું ધ્યાન ધરું. પછી વાત કરી ને બધી આની, બધા સંતો આપણને એની વાત કરે કે આનું ભજન જો આપણે મેળવવું હોય, આનું ધ્યાન કરવું હોય, ઈ ક્યાં છે? ચોથો લોક ક્યાં? કે બહાર છે? નથી, આપણી અંદર છે. ન કે એટલી શક્તિ હતી જો પાર્વતીજી નામ કઈ જીવિતી નથી, શક્તિ નથી, અર્ધાંગિના હતી. અને પાછું ઈ રૂપ જો એ બદલી શકતા હતા. જો ધારે એ કરીએ કે રૂપ બદલી શકતા હતા, તોય આત્માની ઓળખાણ નથી, તોય આ નથી ભક્તિ. ત્યારે શિવજીને પૂછા કરી, મને આ પ્રભુ આ ચોથા લોકની વાત કરો, આની મને ખબર નથી, બીજી બધું જાણો છું. આ 3 લોકની બધી ખબર છે. આ અવિનાશી જે અજર અમર, અવિનાશી અભંગ કેવો ભંગાય નહીં એવું, એની ઓળખાણ નથી. તો એને ઓળખ્યા વગર લક્ષ 84 નથી. જન્મ મરણના ફેરા એના વગર નથી મળતા, આવાગમન મળતું નથી. એટલે સંતો કે કુંભારામ બાપુએ એક વાણીમાં આપણને મનને કીધું, કર લે મન જ્ઞાનનો વિચાર, લે તું સત્સંગનો સાર. કે મનને કહે તું કર જ્ઞાનનો વિચાર, લે સત્સંગનો સાર. સત્સંગનો સાર સમજી કેવો જ્ઞાનનો? કે જ્ઞાન વિચારતા હોને તો મટે. આ જ્ઞાન વિચારે ને તો હું ને તું ને મારું આ બધું મટી જાય. અને દર્શાય એકાએક, એકાએક દર્શાય. આ ઘટોઘટમાં રમી રહ્યો દુજો કરી મત દે. કે ઘટોઘટમાં જે રમી રહ્યો છે ને એને આપણે બેપણું છે, હમણાં વાત કરીએ એમ કે બેપણું થઈ ગયું, એનું અદ્વૈત એક સમજવાનો. પછી કીધું આત્મા ઘટોઘટ દેવ છે, એમ કહે વણી કે આત્મા છે ને ઘટોઘટ ની અંદર એક છે, બીજો છે
એમ વાણી ને વેદ ને સંતો બધા એ પોકારે સમજાવે છે આપણે ભાઈ આને સમજી જાવ. અનેક સંતોની સાક્ષી બોલે. એક સંતો કે કુંભારામ બાપુ કે એમ નહીં, અનેક સંતોની કે સાક્ષી છે. એનો સમજી લો ને ભેદ. ભૂલ્યાનાર ભેદ ન જાણે, કે જે ભૂલ્યા છે ને એ ભેદ ન જાણે. પડ્યા 84 ની મળે. ઉગરવાનો એને આરો ના જડે, આખો સંસાર ડૂબી જાય. તો ઉગરવાનો આરો નથી જડતો. આરો એટલે કોઈ સંતો નથી મળતા. એવા સંતો મળે, સાચા સંતોની હમણાં વાત કરી ને, સાચા સંતો જો મળી જાય તો કામ થઈ જાય. ઉગરવાનો વારો ના જડે, આખો સંસાર ડૂબી જાય. કર્મ અને જ્ઞાનનો વિચાર લે સત્સંગનો સાર, કે સત્સંગનો સાર સમજી લે. આ જ્ઞાનનો વિચાર કરી લો કે આને ઓળખવો કેમ. આપણાને એટલે કહે છે ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ની ભેદ. ગુરુબિના સંશય ના મટે. ભલે જ વાંચે 4 વેદ, એમને 4 વેદ વાંચો તોય ગુરુ વગર મુક્તિ ન થાય. થાય નથી, સંતોષ ના પડી. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણ જસ ગાય. આ બધું આટલું બધું આપણે સાખી તો બોલીએ, વાણી તો બોલીએ, પણ એમને શું કરવું? ગુરુ ન હોય તો, સાચા ગુરુ જો મળ્યા ન હોય તો આ ખબર ન પડે, આત્માની ઓળખાણ ન થાય, સાચું ભજન ન મળે. તો સાચું ભજન કેવું, એના માટે આપણે આ સત્સંગની જરૂર કે સાચું ભજન કેવી રીતે છે. સંતોએ સમજાવ્યું છે આપણે કે સાચું ભજન. ખીમ સાહેબે રવિ સાહેબને પૂછ્યું, આપણને ખબર છે, વાણી બધા જાણીએ છીએ કે ભેદ અગમના બૂજો, કે ભેદ છે અગમનો ભેદ મને સમજાવો. કેમ કરીને હરિ સમરીએ, કેમ કરી લઈએ નામ, કે હરિને સમરવા કેમ, કેમ કરી નામ લેવું, કેમ કરી હરિને નિરખીએ કહા હે આત્મરામ, કે કેમ કરીને હરિને નિરખવા કેમ. આત્મરામ કે આત્મરામ ક્યાં છે? આ રામ ક્યાં છે આપણી અંદર? એને ઓળખવા કેમ, નિરખવા કેમ, જોવા કેમ છે તો ખરા. એ તો આપણને ખબર જ છે ને. એ ન હોય તો હાલે નહીં, કઈ હાલે. આ દેહ છે, 5 તત્વનું પૂતળું છે, એમાંથી નીકળી જાય તો આંખે દેખી ના હકીએ, મુખે બોલી ના હકીએ, સાંભળી ના હકીએ, હાલી ચાલી ના હકીએ, એમાંથી એની કિંમત છે. એને ઓળખવાની વાત કરે. એને ઓળખવો હોય તો આ. પછી રવિ સાહેબે, ખીમ સાહેબે પૂછ્યું ને, રવિ સાહેબે ઉત્તર દીધો, જવાબ દીધો કે શ્વાસે શ્વાસે હરી સમરીએ. કે કેવી રીતે? કે શ્વાસે શ્વાસે હરી સમરીએ, અહોનિશ લઈએ નામ. એનું નામ છે અહોનિશ, ઘડી કે ભૂલો નહીં. નૃત્ય ને સુરતે હરી જ રખેલું, નૃત સુરતની સાધના. ભીમ સાહેબે જીવન સાહેબને કીધું, જીવન નૃત્ય ને સુરતે આની વાત. નૃત સુરતની સાધના કોઈ પ્રેમીજન હોય તે પાવે, અંધારું ટળે એના અંતરનું. કીધું નૂર નજરે આવે. આ સાધના જેને મળે ને એની વાત કીધું, એને ઓળખાણ થાય, આત્માની ઓળખાણ એને થાય. તો એ કોણ આપે? સંતો સમજાવે. આ સાધના છે ને, આ દ્રષ્ટિ આપણને સંતો આપે ને. કે આ દ્રષ્ટિથી તો બીબા દેખાય, દેહ ભાવ જ દેખાય છે ને. આપણને દેહ જ દેખાય, પણ એમાંથી અલગ આત્માના દર્શન કરવા હોય, જોવા હોય, ઘટોઘટની અંદર શયન જાણવું હોય તો આ ભજન છે. આનાથી ખબર પડે કે આ ઘટોઘટમાં રમી ગયો છે ને, બીજો નથી. આપણને તો ખબર પડે. કુંભારામ બાપુએ જોઈ લીધા ને, ત્યારે વાણી બોલેલું, સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા માટે અજ્ઞાન. કે ધ્યાનમાંથી મને જ્ઞાન થયું, અજ્ઞાન મટી ગયું. અજ્ઞાન એટલે બધું જે બારે બધું હાલે છે, આપણે જ્યાં ત્યાં બધું ફસાયા છે ને, મિથ્યા જે અજ્ઞાન છે, અંધારું. અંધારું એટલે જો આ લાઈટ છે, અજવાળું છે તો બધું દેખાય છે ને આપણે. પણ અંધારું હોય તો કઈ દેખાય નહીં, અથડાઈ. અંધારામાં કઈ અથડાઈ ગયા છે ને, ચામાચીડિયા ને સૂર્યની અંધારે અથડાય. આમ કીધું ને કે આ ચેતનના પ્રકાશે આખી સૃષ્ટિ દેખાય. જો આ શેનો પ્રકાશ છે? આ જગત આખું છે, બધાની અંદર શેનો પ્રકાશ છે ને? આત્મા અંદર બધાની અંદર રમી ગયો છે. આત્માના આજવાડે આખી સૃષ્ટિ દર્શાય, ચેતનના આજવાડે. કે એ ચેતન છે તે હાલે છે ને બધું, ન કે શું થાય? ન કે કાંઈ ના હાલે. એમ સંતો કે આને ઓળખો, આ કેના પ્રકાશ હાલી ગયો, એને ઓળખવો હોય તો આ સંતો. આ કુંભારામ બાપુએ કીધું, શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ, અજંપા જાપ. હજુ પ્રહલાદે પેલા યુગમાં થઈ ગયા ને, એ કહી ગયા ને કે જપો અજંપા જાપ. બોલ્યા પંડિત પ્રહલાદ, તમે જપો ને અજંપા જાપ, અજરા કાંઈ નિર્વ્યા જાય થોડે થોડે. આ કીધું નથી પેલા યુગમાં, પ્રથમ યુગમાં? બોલો. ઈ અજંપા જાપ જપવા કેમ? તો આમ શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ. જાપ જપતા તાપ ટળ્યા. જાપ જપવાથી આદિ વ્યાધિ ઉપાધિ આ બધું મટી ગયું. એમ શેના પ્રતાપ? કે ગુરુજીને પ્રતાપ.
મારા ગુરુજીના પ્રતાપ. આ ગુરુ મહારાજે અમને અજંપા જાપ આપ્યા અને એનાથી આ તાપ કર્યા. પછી શું થયું? જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન થઈ ગયું, સમજાઈ ગયું બધું કે આવી રીતે છે. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત પછી આ ધ્યાન આપણાને સંતો સમજાયું એમાં રહેતા દિવસ ને રાત. ઘડી કે ભૂલે નહીં. સદગુરુ કીધું ને મારે મન સદગુરુ શ્યામ મને ઘડીએ ના વિહે રામ. ઘડીએ પછી એને રામ વિહરે નહીં, રુદિયામાં વાસો થઈ જાય રામ. એટલે કીધું. એટલે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા, મળ્યા દીનો નાથ. આમ કુંભારામ કે ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા, પરમાત્માને ઓળખ્યા. અલગ ધણીને, અલગ ધણી બીજાને જો અલગ એટલે હાથમાં ઓળખી લીધો એમ ધ્યાન કરવાથી. મળ્યા દીનો નાથ. મારા સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર. મારા ગુરુ મહારાજે કે ભેદ બતાવ્યો મને કેવો? પિંડીલા શરીર અને બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ આપણને દેખાય. આ બ્રહ્માંડથી એનાથી પર તો ક્યાં? પિંડ બ્રહ્માંડથી પર બોલો. ગંગા સતીએ કીધું ને પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ જ બોલ્યા ત્યાં નથી માયાનો દેશ. શું કે છે કે હું માયાનો દેશ નથી, એવો દેશ એક છે. ને કે તો બધે છે, માયા ક્યાં નથી? માયા બધે છે ને. આ પાંચ તત્વનો દેહ છે ત્યાં સુધી માયા છે. તો એનાથી છૂટવું કેમ? એનાથી છૂટવું હોય તો આ સંતો રસ્તો બતાવે કે આ સાધના, આ શ્વાસ ઉશ્વાસનું સ્મરણ, આ કરતા અજંપા જાપ જપવાથી તમે છૂટી શકો. એટલે કીધું મારા સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર. અનહદે નાદ વાગ્યા સર્યા જીવના કાજ. અનહદ નાદ વાગી ગયા સર્યા જીવના કાજ. કે જીવ આપણે જે ઓલે બંધાણા હોય છે, માના ઉદરમાં હોય ને, 9 મહિના ઉદય માથે જોડતા કરતા હરી સાથે વાત, કે કરતો હરી સાથે વાત, કે તું શું બોલ્યો હરી સાથે શું બંધાણો? કે હું તારું ભજન નહીં બોલું ઉદરા. પછી લાગી માયાની લાત. બહાર આવીને શું લાગ્યું? માયાની લાત લાગી. ત્યારે તો એમ જ કહેતો તું ભજન નહીં બોલું, મને અહીંથી છોડ. ઈ વચન આપણને યાદ આવ્યું, સંતો યાદ કરાવ્યું. અને પછી આ કામ થઈ ગયું, આપણું કારણ થઈ ગયું, આત્માની ઓળખાણ થઈ ગઈ, આમાંથી નીકળી ગયા. આ ભજન કરી દીધું એમ. એટલે કીધું કારણ સરિયા આરામ થયો, અંતર લાગ્યો રંગ. અંતરમાં રંગ લાગી ગયો. કયો? આ ભક્તિનો રંગ લાગી ગયો. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા કે સાચા ગુરુનો હોય છે, કે સાચા ગુરુનો સંગ થઈ જાય ને તો આ સમરણ મળે. ને કે નથી મળતું. સાચા ગુરુ ન મળે તો આ થાય નહીં, આત્માની ઓળખાણ ન થાય. એટલે સંતો કે મને પ્રેમ ગુરુ પૂરા મળ્યા, આવા સંતો મળ્યા એમ હતા, ત્યારે મને એ સંગ થવાથી આ રંગ લાગ્યો. ને કે નથી સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી આ જ્ઞાન થાય. ધ્યાન વગર જ્ઞાન થતું નથી. એટલે હવે વાણી ઘણા બોલવા વાળા છે, સત્સંગ તો અમને ચાલુ રહેશે. બોલીએ સદગુરુ મહારાજ.